ભરૂચમાંથી સમાચાર સામે આવ્યા છે। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી એકવાર ફરી સામે આવી રહી છે। જાહેર માર્ગો પર ગેસ એજન્સી દ્વારા ખોદકામમાં આવેલા ખાડાઓ છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી જેમના તેમ પડ્યા હોવાના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે। આજે આમોદના વાવડી ફળિયામાં રહેતા સુકિયાબેન દિવાન ગેસ એજન્સી દ્વારા ખોદાયેલા ખાડામાં પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમના પગમાં ફ્રેક્ચર થતા તાત્કાલિક કરજણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નગરપાલિકા પાસે ગ્રાન્ટ ન હોવાના કારણે ખાડાઓ પૂરી દેવા વિલંબ થતો હોવાની કબૂલાત મુખ્ય અધિકારીએ ફરી કરી છે, જે નગરપાલિકાની નિષ્ફળતા અને બેદરકાર વહીવટને ઉજાગર કરે છે। સમગ્ર મામલે આમોદ પંથકમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ સુફિયાબેન છે। અમે વાવડી ફળિયામાં રહીએ છીએ। અમે દવા લેવા જતા હતા। દવા લેવા આવતી વખતે સામેથી ગાડી આવી, ખાડા ખોદેલા છે, તેમાં મારો એક પગ પડ્યો તો પગ ફ્રેક્ચર થઈ ગયો। અમે બિલકુલ ગરીબ માણસ છે। મારો એક જ છોકરો છે, મજૂરીએ જાય, આગળ પાછળ કોઈ નથી છે, તો તમે કઈ થોડીક મદદ કરજો, આટલી અમારી વિનંતી। બોલો। મારા પગ તો પડ્યો, મામા કોઈ બીજું ઇન્સાન દુખી ના થાય એટલે અમારી વિનંતી છે કે નગરપાલિકાને એવું કહો કે ખાડા વહેલી તકે પૂરે ને જે અમારો ખર્ચો થયો તે ખર્ચો મળી શકે। મારું નામ સુફિયાબેન છે। અમે વાવડી ફળિયામાં રહીએ છીએ। અમે દવા લેવા જતા હતા। દવા લેવા આવતી વખતે સામેથી ગાડી આવી, ખાડા ખોદેલા છે, તેમાં મારો એક પગ પડ્યો તો પગ ફ્રેક્ચર થઈ ગયો। અમે બિલકુલ ગરીબ માણસ છે। મારો એક જ છોકરો છે, મજૂરીએ જાય, આગળ પાછળ કોઈ નથી છે, તો તમે કઈ થોડીક મદદ કરજો, આટલી અમારી વિનંતી। બોલો। મારા પગ તો પડ્યો, મામા કોઈ બીજું ઇન્સાન દુખી ના થાય એટલે અમારી વિનંતી છે કે નગરપાલિકાને એવું કહો કે ખાડા વહેલી તકે પૂરે ને જે અમારો ખર્ચો થયો તે ખર્ચો મળી શકે। મારું નામ સુફિયાબેન છે। અમે વાવડી ફળિયામાં રહીએ છીએ। અમે દવા લેવા જતા હતા। દવા લેવા આવતી વખતે સામેથી ગાડી આવી, ખાડા ખોદેલા છે, તેમાં મારો એક પગ પડ્યો તો પગ ફ્રેક્ચર થઈ ગયો। અમે બિલકુલ સમાચારમાં હાલ માટે બસ આટલું જ। જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।